ખાતર મુદ્દે સહકારી નેતા જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે। ઇફકો ક્રિપ્કો સંસ્થા ખાતર બનાવે છે। ડીએપી ખાતર ખેડૂતોની પાયાની જરૂરિયાત હોવાનું જયેશ રાદડિયાએ કહ્યું। સાથે ઉમેર્યું કે ગુજરાતમાં ખાતરની કોઈ અછત નથી, જ્યાં જરૂર હશે ત્યાં ખાતર પહોંચાડવામાં આવશે। હું ઇફકોનો ડિરેક્ટર છું, તો ઇફકોમાંથી મેક્સિમમ ખાતર કેવી રીતે ગુજરાતની અંદર આવે એ માટે અમારા પ્રયત્નો એ સિવાયની અનેક પણ કંપનીઓ છે। એટલે ઓવરઓલ ખાતર તો હું પણ માનું છું કે ખાતર છે એ ખેડૂતોને પાયાની જરૂરિયાત છે, ડીએપીની જરૂરિયાત છે, આગળ જતા એનપીકે યુરિયા જરૂર પડશે। એટલે ઓવરઓલ સંકલન કરી અને ખાતરની અંદર વસ્તુ એવી છે કે દાખલા તરીકે કયા જિલ્લાની અંદર કેટલું ખાતર જોઈએ, તો જે તે મંડળીઓના એડવાન્સ ત્યાં બુકિંગ હોતું હોય છે। એટલે જેટલું વહેલું બુકિંગ થાય, દાખલા રાજકોટ જિલ્લામાં સધર મંડળીઓ છે, તો મેં એડવાન્સ બુકિંગ મેં કરાવી દીધું હોય કે આજે જરૂર છે તો મહિના દિવસ પહેલાનું મારું બુકિંગ ત્યાં હોય છે। શોર્ટેજ નથી ક્યાંય, અને એની વ્યવસ્થા હજી એમ કહું છું કે ખાતરમાં પ્રશ્ન એવો થાય કે જે પ્રમાણે તમારી માંગણી હોય, દાખલા તરીકે મંડળીનો ડીઓ ત્યાં મોકલતી હોય ત્યાં એ પ્રમાણે ખાતરનું વિભાજન થઈને આવતું હોય છે। છતાં કીધું કે ઇફકોના ડિરેક્ટર તરીકે મારી જવાબદારી છે કે જ્યાં મુશ્કેલી હોય ત્યાં મેં ત્યારે પણ કીધું હતું, અને જ્યાં જરૂર હોય છે ત્યાં પહોંચાડવાના પ્રયત્નો કરશું। માત્ર ઇફકો એક ખાતર નથી બનાવવું, અનેક સંસ્થાઓ બનાવે છે, સરકારની કંપનીઓ પણ બનાવે છે, પણ ખાતર એટલે બધું પાયાની જરૂરિયાત છે, ખેડૂતોને મળવું જોઈએ હું સ્વીકારું જ છું, અને જ્યાં જરૂર હશે ત્યાં પહોંચાડવાના પ્રયત્નો અમે કરશું।